અપૂર્ણાંકની સરખામણી. જુઓ, બે વસ્તુઓ વચ્ચે જ્યારે નિશાની મૂકવાની થાય ત્યારે જે વસ્તુ મોટી હોય તેના તરફ નિશાનીનો ભાગ ખુલ્લો આવશે અને જે વસ્તુ નાની હોય તેના તરફ ભાગ બંધ આવશે. આપેલ અપૂર્ણાંકોમાંથી કયો અપૂર્ણાંક મોટો છે તે નક્કી કરવાની શોર્ટકટ ટ્રીક શીખવી છે તમારે? ચાલો શીખવાડું. તમારે સૌપ્રથમ પહેલા અપૂર્ણાંકના અંશ સાથે બીજા અપૂર્ણાંકના છેદનો ગુણાકાર કરી લેવાનો અને જવાબને સાઈડમાં લખી લેવાનું. તે જ રીતે બીજા અપૂર્ણાંકના અંશ અને પહેલાંના છેદનો ગુણાકાર કરી લેવાનો. જે બંને જવાબ મળ્યા તેમાં કયો જવાબ મોટો છે તેને આધારે નિશાની નક્કી કરીને મૂકી દેવાની. જેમ કે અહીં 10 મોટો છે અને 3 નાનો, તો 10 મોટો છે તે પ્રમાણે અહીં આ નિશાની આવશે. ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ. અહીં પહેલા અપૂર્ણાંકનો અંશ 3 અને બીજા અપૂર્ણાંકનો છેદ 3 જેનો ગુણાકાર 9 થશે. તે જ રીતે પહેલા અપૂર્ણાંકનો છેદ 5 અને બીજાના અંશ 2નો ગુણાકાર 10 થશે. બંને જવાબમાં 10 મોટા છે, તો આ જવાબ જે અપૂર્ણાંકની તરફ લખેલો છે તે અપૂર્ણાંક મોટો, એટલે કે બીજો અપૂર્ણાંક મોટો થશે. અહીં આપેલા બંને અપૂર્ણાંકોમાં પહેલા અપૂર્ણાંકનો અંશ 1 અને બીજાનો છેદ 8નો ગુણાકાર 8 થશે. પહેલાનો છેદ 4 અને બીજાનો અંશ 2નો ગુણાકાર 8 થશે. અહીં બંને તરફના જવાબ સરખા છે, એનો મતલબ એવો કે બંને અપૂર્ણાંકો પણ સમાન છે, તો તેમની વચ્ચે બરાબરની નિશાની મૂકીશું. ચાલો થોડી પ્રેક્ટિસ કરીએ. અહીં આપેલા અપૂર્ણાંકોની વચ્ચે કયો સંકેત આવશે? વિડીયોને પોઝ કરી તમારો જવાબ નક્કી કરો અને પછી આપેલા જવાબો સાથે સરખામણી કરો.